નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સુરતના પ્રખ્યાત ડુમસ બીચ પર વાહનો લઈ જવા પર સખત પ્રતિબંધ હોવા છતાં કેટલાક ધનવાન લોકો નિયમોનો ભંગ કરીને દરિયા કિનારે લક્ઝરી વાહનો ચલાવવાનું મોહ છોડી શકતા નથી. આ બેદરકારીનું પરિણામ ફરી એકવાર જોવા મળ્યું છે, જ્યાં એક મોંઘી દાટ મર્સિડીઝ કાર દરિયાની રેતીમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી અને લગભગ 60% જેટલી પાણીમાં ડૂબી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ડુમસ બીચ પર એક લાલ રંગની મર્સિડીઝ નંબર GJ05 JH5155 કાર બીચના કિનારે રેતીમાં ઊંડે સુધી ઉતરી ગઈ હતી. અચાનક દરિયાના પાણીનો પ્રવાહ વધતા કાર રેતીમાં ફસાઈ ગઈ અને દરિયાના મોજાના મારને કારણે કારનો પાછળનો ભાગ લગભગ 60% જેટલો પાણીમાં ડૂબી ગયો હતો. પાણીનો ફોર્સ એટલો જોરદાર હતો કે કારની પાછળની ડિક્કી પણ ખુલી ગઈ હતી. કાર ફસાઈ જતા તેના માલિક કે ડ્રાઈવર દ્વારા તેને બહાર કાઢવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. આખરે કારને બહાર કાઢવા માટે વિશાળકાય ક્રેન મંગાવવાની નોબત આવી હતી. ક્રેનની મદદથી દરિયામાં ફસાયેલી આ મોંઘી કારને રેતીમાંથી બહાર કાઢીને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં ડુમસ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર નંબર 5155 ના આધારે તેના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીચ પર વાહનો લઈ જવાના પ્રતિબંધનું ઉલ્લંઘન કરવા બદલ માલિક સામે નિયમો અનુસાર દંડ અથવા અન્ય પગલાં લેવામાં આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડુમસ બીચ પર અગાઉ પણ અનેકવાર લક્ઝરી કાર અને એસયુવી લઈને આવેલા લોકોની ગાડીઓ રેતીમાં ફસાઈ જવાની ઘટનાઓ બની ચૂકી છે. છતાં નિયમોના ધજાગરા ઉડાવવાનું યથાવત રહેતા પ્રશાસનની ચિંતા વધી છે. ત્યાં ફ્લોટ થાય છે એટલે સારું છે. નહીં, જે વેટિંગ આનો આ ફ્લો આવે છે ને એ પ્રમાણે એ લોકો ખેંચે. ખબર પડવું જોઈએ કે રાણો તું તો ગયો. બ્યુરો ફોર નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.